તમારા બાળકોને ક્યાંક લાગતું હોય ને કે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે છે, ભણવામાં મન નથી લાગતું, તો એના માટે ઘણા રસ્તા છે, પણ મોટો રસ્તો એ છે કે પહેલા સવારમાં જઈને એક જ સમયે 8 વાગે તો 8 વાગે, 9 વાગે તો 9 વાગે ધ્યાનથી સાંભળજો અને જઈને ભોળાનાથને ઘરેથી એક તાંબાના લોટામાં જળ લઈ જવાનું, શુદ્ધ જળ સ્નાન કરીને ભોળાનાથને ચડાવવાનું અને સાથે એક સ્ટીલની કે ચાંદીની લોટીમાં ગાયનું દૂધ લેવાનું, એમાં ખડી સાકર, ગાંગડિયા સાકર આવે ને, એ ખડી સાકરને ઓગાળીને દૂધ લઈ જવાનું ગાયનું, અને એ પછી જળ ચડાવ્યા પછી આ દૂધ એક લોટી ચડાવવાનું અને પછી પાછું જળ ચડાવીને ભોળિયાનાથને એકદમ ચોખ્ખા કરી નાખવાના. આવું તમે રેગ્યુલર કરાવો. 1.5 મહિના પછી તમારા બાળકની બુદ્ધિની તપાસ કરો કે જે મહિના પહેલા મારા બાળકની ચતુરાઈ હતી, બુદ્ધિ હતી, ભણવામાં જેટલી તપસ્યા એની હતી, મન હતું, એટલું જ મન છે કે એનાથી વધી ગયું. જુઓ તમે. હા, ભોળાનાથ